ગોહિલો ને વાત રે મારા વંશ ગોહિલો ને વાત। તો મિત્રો આજકાલ લોકો છે ને ભાઈ કે જેને ગરબા શીખવા હોય ને એ ટ્યુશન ક્લાસીસમાં જાય છે ને એમ કહે છે કે મારે ગરબા શીખવા છે। એટલે તારી ભલી થાય તારે ગરબા ક્યાં શીખવાની જરૂર છે? ઘરે કામ ધંધા કરો ને એ ગરબા શીખવા શું કામ જવું પડે? પણ સાહેબ આ તમે ભાઈ જુઓ ગોહિલ એટલે મારા ભાઈઓ ખાલી તમે આગળ એક શબ્દ સાંભળ્યો હશે સાહેબ, તમે બીજો શબ્દ સાંભળો તમારા કાનમાંથી ધુવાડા ન નીકળી જાય ને સાહેબ તો હું તમને એક બીડી તમારા કાનમાં નાખી દઉં ભાઈ, કાયદેસર। કાંઈ આ મજાક નથી કરતા ભાઈ સાહેબ, આવો અવાજ તમે જિંદગીની અંદર ગમે કલાકાર આવી જાય ને ભાઈ તો પણ તમે ન સાંભળી શકો। આ છે સાહેબ ગુજરાતનું રટન, આ છે ગુજરાતનો સાચો હીરો, આને કહેવાય સાચો હીરો સાહેબ। બાકી લાખો ને કરોડો લોકો તો આપણે જોઈએ છીએ એમને ગાવાનું ઠેકાણું નથી હોતું છતાંય એમના લોકો ફેન છે સાહેબ। આ દીકરાને જુઓ સાહેબ, એ પહેલાંનો ઇતિહાસ ગાવે છે। આ ઉંમરમાં છોકરા મોબાઈલમાં ગેમો રમતા હોય છે પણ આ જુઓ સાહેબ, ગેમો રમવાની તો વાતો દૂર છે પણ સાહેબ એવું ગીત ગાવે છે કે દુનિયાના સૌથી મોટા અમીર આદમી પણ ખુશ થઈ જાય ને સાહેબ, એવું સરસ મજાનું અને એ પણ ગીત છે સાહેબ। હાલો હવે તમને આગળ આખો વિડીયો બતાવું છું, વિડીયો અંત સુધી જોતા રહેજો। વિડીયોની શરૂઆત કરું એની પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે લાઇક અને સબસ્ક્રાઈબ કરશો ને ભાઈ તો તમને આગળ આવા અનેકો વિડીયો મળતા રહેશે। તો હાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો સૌથી પહેલાં તમને આજે આખો વિડીયો બતાવું છું, કેમ કે આખો વિડીયો તમે સાંભળશો ને ભાઈ તો જ તમને ખબર પડશે કે ના ભાઈ ખરેખર જોરદાર હતું। સાંભળ્યા પછી કોમેન્ટ કરજો ભાઈ દિલથી, હો અમીરી માટે ન કરતા, દિલથી કરજો। હવે હાલો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો। રણામાંથી ને સુણવી છે મારા વંશ ગોહિલો ને વાત રે મારા વંશ ગોહિલો ને વાત। જી પારણામાં લાગ ધીર મોઢાવીને હેત હાલરડા ગાય રે વાત હેત હાલરડા